સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવરાત્રી નજીક આવતા સજવા માંડ્યા માના ચાચર ચોક, તો હિન્દુ યુવા સંગઠન દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજનની માંગ સાથે પોલીસને આપ્યું આવેદનપત્ર। મહારાષ્ટ્ર સરકારે ગાયને માતાનો દરજ્જો આપતા લાખણી ગૌસેવકોએ મનાવ્યો ઉત્સવ, તો દાંતામાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો ગૌમાંસનો જથ્થો। ધાનેરામાં સગીરાને બગાડી જનારને દોડ થઈ પૂરી, પોલીસે ઝડપી પડ્યા બાદ ધકેલ્યો હવાલાતમાં। અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થતા પાલનપુરમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી બેઠક। આગામી ગાંધી જયંતિ પર ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની કરાશે ઉજવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડીસામાં તેની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે। ડીસામાં નવરાત્રીના તહેવારને લઈ ચાચર ચોકને શણગારવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરમાં નવરાત્રીના તહેવારને લઈ ગરબા આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી ગુરુવારથી શરૂ થનાર નવરાત્રીના તહેવારને પગલે બજારોમાં ખરીદીનો માહોલ પણ જામ્યો છે। આ વખતે નવરાત્રી 9 દિવસને બદલે 10 દિવસની રહેશે। તિથિમાં થયેલા વધારાને પગલે નોરતાના 1 દિવસમાં વધારો થયો છે। થરાદમાં આવેલા ચાચર ચોકમાં ગરબાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। હવે નવરાત્રીને હવે 2 જ દિવસ બાકી હોય અને નવરાત્રીની થરાદ નગરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। થરાદમાં ચાચર ચોક ગામ ગરબામાં ગરબાની રમઝટ જામશે। ચાચર ચોક ગામ ગરબાના ગરબામાં ખેલૈયાઓને રમવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં ગામ ગરબા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા નવરાત્રીમાં ખેલૈયાઓને રમવા માટે 500 મીટર લંબાઈમાં મંડપ અને ડેકોરેશન સાથે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। નવરાત્રીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવારને લઈ હિન્દુ યુવા સંગઠન દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજનની માંગ કરી છે। નવરાત્રીના તહેવારોમાં ખાનગી પાર્ટી પ્લોટ કે શેરીઓમાં યોજાતા ગરબામાં કોઈ પણ વિધર્મી સામેલ ન થાય તેવી માંગ કરી છે। આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં આવેદનપત્ર આપી વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજનની માંગ કરી છે। સાથે સાથે પાર્ટી પ્લોટમાં થતા ગરબાના આયોજક, ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો, સાઉન્ડ લાઇટ, ડેકોરેશન તેમજ સ્ટોલ પર વિધર્મી લોકોને કામ ના આપવાની માંગ કરવામાં આવી છે। આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે કે હિન્દુ નવરાત્રિ આવી રહી છે તારીખ 3ના રોજ, અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે। આપણા ગરબા ચોક હોય, જ્યાં જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં। એ લોકોને પ્રવેશ કેમ ન આપો? એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ જ, કોઈ લેવા દેવા જ નથી, એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂત કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફિર કહે છે।
તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં. ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ. કોઈ પણ રીતે કોઈ અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં. આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોની રહેશે. આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે, મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે. દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર. અને આયોજકોને ખાસ વિનંતી કે હાલ બનાવો બધી જગ્યાએ બને જ છે, છેડતીના બને છે, બળાત્કારોના બને છે. એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે જ કે ભાઈ તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો, પણ તમે ધ્યાન રાખો પૂરતું. કેમ કે આ બધું થાય ત્યાં મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે, ક્યાંય કોઈ શેરી ગરબામાં થતું નથી. માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર. ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખો. થરાદ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરીના મુખ્ય ગેટ નીચે લોખંડની પાઇપવાળી જાળી મૂકવામાં આવી છે. આ જાળીમાં અનેકવાર ત્યાંથી ચાલતી ગાયોના પગ ફસાઈ જાય છે અને અનેકવાર આવી ગાયો ફસાતા જીવદયા પ્રેમીઓ દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી છે. ત્યારે વધુ એક ગાયનો પગ ફસાયો હતો, જેમાં સ્થાનિક જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા. અને બીકે ન્યૂઝ ચેનલના થરાદના પ્રતિનિધિ હાજાજી રાજપૂતને જાણ કરાતા હાજાજી રાજપૂત દ્વારા તાત્કાલિક જલારામ ગૌશાળાની એમ્બ્યુલન્સ મૂકી અને ગાયને જલારામ ગૌશાળાના ડોક્ટર અને જીવદયા પ્રેમીઓ દ્વારા ગાયને બહાર કાઢી અને ગાયના પગે દવા કરી અને છોડી મૂકવામાં આવી હતી. જિલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે અંબાજીથી દાંતા તરફ જતા માર્ગ પર અકસ્માતની ઘટના બની છે. અકસ્માત જીપ અને રિક્ષા વચ્ચે સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે જીપ ચાલક જીપ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીને વધુ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હિંમતનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અંબાજી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી છે. વાવ ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ કાર્યરત છે. 2 હોસ્ટેલમાં અંદાજિત 200 વિદ્યાર્થીનીઓ રહે છે. ગતરોજ વિદ્યાર્થીઓના વાલી મિત્રો અને વિદ્યાર્થીનીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં અપાતું મેનુ ગુણવત્તાયુક્ત અપાતું નથી. દૂધ છાશમાં પાણી નાખી આપવામાં આવે છે. KMCની મીટિંગ બોલાવવામાં આવતી નથી. પીવા માટે ચોખ્ખું પાણી અપાતું નથી. સવારે વહેલા ઉઠાડવામાં આવે છે તેવા વાલીઓના આક્ષેપો છે. હોસ્ટેલના વોર્ડન દીપિકાબેન દેસાઈએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે 200 વિદ્યાર્થીનીઓની એક વ્યક્તિને જવાબદારી રાખવાની હોય. ક્યાંય થોડી ઘણી ભૂલ હોઈ શકે છે, પરંતુ 200 વિદ્યાર્થીનીઓના વાલી મિત્રોમાંથી 2-4 વાલીઓ આવી મારો અંગત વિરોધ કરે છે. હું છેલ્લા 9 વર્ષથી હું આ હોસ્ટેલમાં વફાદારીપૂર્વક ફરજ બજાવું છું. મારી 2 વખત બદલી થવા છતાં વિદ્યાર્થીનીઓની માંગથી ફરી અહીં મૂકવામાં આવી છે. બપોરનું હોજના ખવડાવે છે અને બેને અલગ બનાવે છે રાંધવાનું, અને અમને એ વધે કૂતરો નાખે છે. અમને છાશમાં પાણી રેડીને આપે છે, દૂધમાં પાણી રેડીને આપે છે. તમારી જોડે સફાઈ કામ કરાવે છે? એકવાર કપડા ધોવાના સવારમાં 4 વાગે ઉઠાડે, ના ઉઠો તો નોમ લખીને સફાઈ ની બધું કરાવે છે. અને 12 વાગ્યા સુધી સફાઈ કરાવે છે અને 1 વાગ્યે જમવાનું આપે છે રવિવારે. અને બીમાર હોય ને તો પણ શાળાએ મેલે છે. દૂધના ખાલી ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાલનપુરના ચિત્રાસણી પાસે ટ્રેલર પાછળ ટેન્કર ઘૂસી ગયું હતું. ટેન્કરના ચાલકને સારવાર માટે ખસેડાયો હતો. પાલનપુર ચિત્રાસણી નજીક દૂધના ખાલી ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કરની ડ્રાઈવર કેબિનના ફૂરચા નીકળી ગયા હતા. ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતા પોલીસે અને LNDTના કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. રાજસ્થાનના જયપુર તરફથી ખાલી દૂધનું ટેન્કર પાલનપુર તરફ આવી રહ્યું હતું. ચિત્રાસણી નજીક આગળ જઈ રહેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બનાવના પગલે L&Tના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ટેન્કર ચાલક કેબિનમાંથી બહાર કાઢી સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે ટેન્કરની ડ્રાઈવર કેબિનના ફૂરચા નીકળી ગયા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. મહારાષ્ટ્ર સરકારે ગાયને માતાનો દરજ્જો આપતા લાખણી ગૌસેવકોએ મનાવ્યો ઉત્સવ. તો દાંતામાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો ગૌમાંસનો જથ્થો. ધાનેરામાં સગીરાને બગાડી જનારને દોડ થઈ પૂરી. પોલીસે ઝડપી પડ્યા બાદ ધકેલ્યો હવાલાતમાં. અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થતા પાલનપુરમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી બેઠક. આગામી ગાંધી જયંતિ પર ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની કરાશે ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્યનો ગૌ માતાનો દરજ્જો આપતા ગૌ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના લાખણી ખાતે આજે ગૌ ભક્તો બસ સ્ટેન્ડ જોડે એકત્ર થઈ હનુમાનજીનું પૂજન કરી ગાય માતાની જયકાર બોલાવી એકબીજાને મીઠાઈ ખવડાવી મહારાષ્ટ્રમાં ગાયને માતાનો દરજ્જો મળતા ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ગૌ ભક્તોએ જણાવ્યું હતું કે જેમ મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે તેવી જ રીતે આપણી ગુજરાત સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી માંગ પણ કરી હતી. ભારતભરમાંથી પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે ચારે પીઠ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું અને વિશેષ કરીને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવયુક્તેશ્વર સરસ્વતી મહારાજે
જે પ્રકારે એક અભિયાન ઊભું કર્યું અને એના પરિણામ સ્વરૂપ આખા દેશમાં ગૌ માતા રાષ્ટ્રમાતા બને એ પ્રકારનો જે પ્રયત્ન ઊભો થયો અને એના માટે ભારતની સંસદમાં અહીંના બનાસકાંઠા સંસદે અવાજ તો ઉઠાવ્યો જ, પરંતુ રાજ્યની સરકારો પૈકી સૌથી પહેલાં કોઈએ પહેલ કરી હોય તો એ મહારાષ્ટ્રની સરકાર, એકનાથ શિંદેની સરકારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની પહેલ કરી છે. હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને, હું અભિનંદન આપું છું એકનાથ શિંદેજી સરકારને કે આપના દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. એ જ રીતે રાખણીની માં હિંગળાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો, તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આપ એવી સદબુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે. તમામ રાજ્ય સરકારો, ગુજરાત સરકાર પણ એમાં પહેલ કરે. ગુજરાત સરકારને અભિનંદન એટલા પૂરતા આપીશ કે એમના દ્વારા ગૌ માતાને ખૂબ સારી સહાય આપવામાં આવી રહી છે. એ જ રીતે હવે ગૌ માતાને રાજ્ય માતા બનાવે એ ગુજરાત પણ એમાં બીજા ક્રમે, બીજા મણકામાં ઉમેરો થાય અને દેશની સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવે. એના માટે આજે જે મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને રાજ્ય માતા બનાવવાનો દરજ્જો આપ્યો એની અમે સૌ ગૌ ભક્તોએ ભેગા મળી અને ઉજવણી કરી છે. હનુમાનજી મહારાજને અમે પ્રસાદ ચડાવ્યો છે, મા હિંગળાજને પ્રાર્થના કરી છે, કેમ કે હનુમાનજી મહારાજ એ બુદ્ધિમત્તોમાં વરિષ્ઠ છે એટલે બધી જ જગ્યાએ બુદ્ધિ એવી આપે કે જેનાથી એ બુદ્ધિ થકી એ સરકારો દરેક જગ્યાએ ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્રમાતા બનાવે એ જ અભ્યર્થના સાથે. પવિત્ર નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર દરમિયાન હિન્દુઓની માતા સમાન ગાયના માંસનો જથ્થો દાંતા તાલુકાના રતનપુર નજીકથી ઝડપાયો છે. એક તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવતા હિન્દુ સમાજમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ આવી ઘટના બનતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દાંતા તાલુકાના રતનપુર ગામમાં રહેણાંક મકાનમાં ગાયનું કતલ કરીને તેનું માંસ રાખવામાં આવ્યું હતું. આ માંસનો જથ્થો ઇકબાલ ખાટકી નામના શખ્સ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેની જાણ દાંતા પોલીસને થતાં દાંતા પોલીસે ઇકબાલ ખાટકીના રહેણાંક મકાનમાં તપાસ કરતા જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજે અહીં દાંતા મુકામે, દાંતાના બાજુમાં એક ગામ છે, આપણે શીતળા માતાનું મંદિર છે, એના નીચે આપણે વિશ્વ હિન્દુ પરિષદ ને ગૌ સેવા દળવાળા આપણા નીતિન નાયર કરીને આપણો ગૌ સેવાનો છે વ્યક્તિ, એને એવો વહેમ ગયો હતો કે એ જગ્યા ઉપર આ લોકો ગૌ માંસ કાપી અને પછી એનો જે વેસ્ટ આવે છે કે પગ ને એ બધું હોય માથું ને એ બધું ત્યાં નાખે છે. એટલે આ લોકોએ તપાસ કરીને એક્ઝેક્ટ તપાસ કરતા હતા એ દરમિયાન જ આ કોઈ વેસ્ટ નાખવા માટે આવ્યો છે. એટલે અમને વહેમ ગયો એટલે એમને પોલીસને જાણ કરી, પોલીસના જોડે રહી અને એ વ્યક્તિ જે રતનપુર ગામનો છે એના ઘરે ગયા, ઘરે જઈને પંચનામું કર્યું, મતલબ કે ગૌમાંસ ત્યાંથી મળી આવ્યું. એને પોલીસે પૂછતાછ કરી એટલે એને કીધું કે હા ગૌમાંસ છે અને આ ગૌમાંસ મને ખેરોદનો કોઈ અબ્બાસ કરીને કોઈ વ્યક્તિ છે એ આ ગૌમાંસ એને કાપી અને આપતો હતો અને પછી આ ગૌમાંસ એ વેચતો હતો. હવે વાત એવી છે કે આ લોકો, અમને એવો વહેમ છે કે ઘણા વર્ષોથી આ લોકો ગૌમાંસનો ધંધો કરતા હશે, ઘણી ગૌ માતાઓને આ લોકોએ મારી દીધી હશે અને એ ગૌમાંસ એ ક્યાં ક્યાં સપ્લાય કરે છે. અહીં દાંતાના આજુબાજુ જેટલી બી ફ્રાયની દુકાનો છે, મુસ્લિમ લોકોની જેટલી બી આ માંસની દુકાનો છે કે રેડીમેડ જે બનાવીને લોકોને વેચે છે, એ બધા જ આપણા હિન્દુ ભાઈઓ પણ ખાય છે. એટલે આ ગૌ માંસ જ આ લોકો જાણી જોઈ અને પોતાની કપટ નીતિના કારણે એ ગૌમાંસ હિન્દુઓને ખવડાવતા હતા એવું અમને વહેમ છે. અને બીજું કે આ વસ્તુમાં જે સપ્લાયર છે કે ક્યાંથી લાયો ગાય, ક્યાંથી એને કટિંગ કરી, કઈ ગાડીમાં લાયો, એને કોણ કોણ સપોર્ટ કરે છે, જેટલા બી મદદગાર હોય FSL રિપોર્ટ કાલ આવી જાય. એને પોતે કબૂલી લીધું છે કે ગૌમાંસ છે એટલે FSL રિપોર્ટમાં ગૌમાંસ જ આવવાનું છે, નહીં તો એ કબૂલતો નહીં. એને કબૂલ્યું છે કે ગૌમાંસ છે જ એટલે ગૌમાંસનો FSL રિપોર્ટ આવશે, એની ફરિયાદ દાખલ થાય. પણ એના સાથે જેટલા બી સંકળાયેલા આરોપીઓ છે, જેટલા વિધર્મીઓ સંકળાયેલા છે એ બધાને સજા થાય એવી દાંતા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને ગૌ સેવાની માગણી છે. નીતિનભાઈ નાયર દાંતા. અમે થોડા દિવસોથી અમને જાણ હતી કે આ જગ્યાએ ગૌમાંસનું વિતરણ થઈ રહ્યું છે, તો એ જાણના આધાર ઉપર અમે એમના ત્યાં જગ્યાએ તપાસ કરવા જતા હતા. તે જ વખતે અમને રંગે હાથ આ ગૌમાંસ ત્યાં એ છોડમાં નાખતા દેખોણા અને અમને રંગે હાથ પકડ્યા અને પછી અમે પોલીસને જાણ કરી. અમે હવે પોલીસે એમને FSL રિપોર્ટમાં મોકલ્યું છે. કાલે હવે FSL રિપોર્ટ પોઝિટિવ આવશે તો આગળ કાર્યવાહી થશે. હાલમાં કેટલા આરોપી પકડ્યા, કેટલા આરોપી? હાલમાં આરોપીમાં 2 વ્યક્તિઓ છે. એટલે કે રતનપુર ગામના વતની છે
અને એમના સથિયારા ખેરોજ ગામના છે. આ બંને તસ્કરો ગૌ હત્યા છેલ્લા કેટલાક ટાઈમથી કરતા હતા એવા અમને સમાચાર મળ્યા હતા. જ્યારે આજે અમને સવારે રતનપુર અને પેથાપુરના વચ્ચે રસ્તાથી જતા હતા ત્યારે ત્યાં આગળ ગાયના પગ કાપેલા મળ્યા. તો જે બાતમી જેવું અમને લાગ્યું કે ભાઈ આ વ્યક્તિ અહીંયા રતનપુરના અંદર આ ધંધો કર્યો છે, તેના ઘરે જઈ અને ફ્રીજ ચેક કર્યા તો ફ્રીજના અંદર 25-30 કિલો જેવું ગાયનું મોસ હોય એવું મળ્યું છે, બરાબર. અને બીજું જે ત્યાં કચરામાં પડ્યું હતું એ પણ 25 થી 30 કિલો જેવું હતું. અત્યારે પોલીસ સ્ટેશન અમે જાણ કરી છે, પોલીસ જોડે અરજી લખાઈ છે અને આના જે રિપોર્ટ છે મોસના એ FSL માટે મોકલેલા છે. કાલ સાંજ સુધી એના રિપોર્ટ આવી જશે. કાલે FIR એડ થશે. તેમજ અમારી એક જ માંગ છે કે આના અંદર જે લોકો મદદરૂપ હોય કાં તો આમાં જેને થોડી બી હેલ્પ કરી હોય એ બધાના કડીમાં કડી સજા થાય તેવી અમારી ગુજરાત સરકાર જોડે માંગ છે. આરોપીને પુસ્તકો જણાવેલું આરોપીએ? હા, આરોપીએ જણાવેલું કે આવું છેલ્લા કેટલાય ટાઈમથી પહેલાં રિક્ષા ચલાવતો, એના પછી પરિવારનું ગુજરાન પૂરું ના થતાં હું આ વેપાર કરી રહ્યો છું એમ. અને એના પોતાના ઘરેથી ગૌ માંસ મળ્યું છે અને એના રિપોર્ટ કાલે FSLમાં આવશે. થરાદ તાલુકાના પેપરાળ ગામ ખાતે અખિલ ભારતીય રાજેન્દ્ર યુવાન પરિષદનું રાષ્ટ્રીય અધિવેશન પૂજ્ય સંત તથા ભારતભરના 8 રાજ્યોના રાજેન્દ્ર યુવા પરિષદના કાર્યકર્તાઓ હાજર રહી પરિષદ દ્વારા ચાલતા કાર્યક્રમની માહિતી સમગ્ર જૈન સમાજમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈન સંઘના આચાર્ય મહારાજ જયરત્ન શ્રીજી મહારાજ સાહેબ તથા ચારિત્ર વિજયજી મહારાજ સાહેબ નારોલીવાળા તથા મોટી સંખ્યામાં મહારાજ સાહેબ સાધુ સાધ્વીજી તથા જૈન સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગુજરાત, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન સહિતમાંથી હાજર રહ્યા હતા. જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મામજીભાઈ પટેલ તથા શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, થરાદના પત્રકાર મિત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું. જાત નદીમાં સાદી રેતી ચોરી મામલે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ માઇન્સ સુપરવાઇઝરે એક વ્યક્તિના નામજોગ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત ગામ નજીક પસાર થતી સીપુ નદીમાં 2 રોકટોક ખનન થઈ રહ્યું છે. જોકે આ ગેરકાયદેસર ખનનની ફરિયાદો ઉઠતા ભૂસ્તર વિભાગે એક ઈસમ વિરુદ્ધ નામજોગ અને એક અજાણ્યા ઈસમ સામે 55,47,147 રૂપિયાની સાદી રેતી ચોરીની પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જાતગામ નજીક સીપુ નદીના પટમાં બિનઅધિકૃત રીતે સાદી રેતીનું ખોદકામ કરી તેનું વહન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ખોદકામવાળા વિસ્તારમાં સર્વે દ્વારા માપણી કરતા તૈયાર થયેલી માપણી સીટ મુજબ 16,392.28 મેટ્રિક ટન સાદી રેતીનું ખોદકામ થયું હોવાનું સામે આવતા જયકુમાર રાજેન્દ્રભાઈ પટેલ, માઇન્સ સુપરવાઇઝર ભૂસ્તર વિભાગ પાલનપુર દ્વારા પાંથાવાડાના કરશનભાઈ રણછોડભાઈ ગોમતીવાળા અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ 16,392.28 મેટ્રિક ટન સાદી રેતીનું ખોદકામ કરી 55,47,147 રૂપિયાનું સરકારને આર્થિક નુકસાન કરી ચોરી કરતા પાંથાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે વર્ષોથી નદીમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેની સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીં 2 રોકટોક અનેક જગ્યાએ દિવસ રાત ગેરકાયદેસર સાદી રેતીનું ખનન થઈ રહ્યું છે. સીપુ નદીમાં જાત ગામ પુલ પાસે ખનન માફિયા વર્ષોથી જિલ્લા ખાણ અને ખનિજ વિભાગની મીઠી મહેરબાનીથી 2 રોકટોક દોડા દિવસે ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર કરી રહ્યા છે. અહીં નદીમાં મોટા મોટા ખાડા પાડી રેત ઉલેચવામાં આવી રહી છે. સમગ્ર બાબત ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની નજર હેઠળ ચાલી રહી છે. વિભાગના જવાબદાર અધિકારીઓ અહીં ફક્ત આંટા ફેરા મારવા આવે છે. જિલ્લા ખાણ ખનિજ વિભાગના મોટાભાગના અધિકારી અને કર્મચારીઓના ચારે હાથ આ રેતીચોર માફિયા માથે હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે. તેના કારણે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ રહી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે ક્યારે આ સફેદ રેતીનો કાળો કારોબાર અટકાશે. પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે
કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં મનરેગા, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવાપાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ના રહે તથા લાભાર્થીઓને સમયસર નાણાં ચૂકવાય તે અંગે સૂચનો કર્યા હતા. આ સાથે જ સ્વચ્છ ભારત મિશન, દીનદયાળ અંત્યોદય યોજના, સ્વસહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પશુઓનું રસીકરણ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાઓ બાબતે પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ ના વધે તે માટે પગલાં અને ક્ષાર અટકાવતા વૃક્ષો વાવવા જિલ્લાના ખેડૂતોને પણ અનુરોધ કરાયો હતો. દિશા બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાખણીની સરસ્વતી વિદ્યાલયમાં SPS કક્ષાનો કલાઉત્સવ આજે ઉજવાઈ ગયો. આજના કલા ઉત્સવમાં લાખણી SPSમાં આવતી તમામ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ચિત્ર, સંગીત, વાદ્ય સંગીત, ભજન, લોકગીત વગેરે કળાઓમાં વિદ્યાર્થીઓએ તેમનું કૌશલ્ય રજૂ કર્યું હતું. આ કલા ઉત્સવમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યા હતા. ધાનેરા પોલીસે વધુ એક 14 વર્ષની દીકરીને બગાડી જનાર ઈસમ પાસેથી છોડાવી પરિવારને સોંપી છે. 14 વર્ષની નાની ઉંમરમાં દીકરીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ ગૌશાળામાં કામ કરતો ઈસમ એક નાનકડી 14 વર્ષની દીકરીના સંપર્કમાં આવે છે. દીકરી નાની ઉંમર હોવાના કારણે ઈસમ તેને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઈરાદા સાથે ધાનેરાથી બગાડીને લઈ ગયો હતો અને ત્યારબાદ અમદાવાદ, ઈડર, પાલનપુર, અંબાજી સહિત અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. આ ઘટનાની ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ધાનેરા પોલીસે બનાસકાંઠા LCB પોલીસની મદદથી CDR અને હ્યુમન રિસોર્સની મદદથી આ શખ્સનું લોકેશન શોધી કાઢ્યું હતું અને તાત્કાલિક તેને ઝડપી પાડીને ધાનેરા લાવ્યો છે. આ શખ્સ પરિણીત છે અને તેનું નામ કાનારામ ગરાસિયા છે. ધાનેરા પોલીસ વિસ્તારમાં ગૌશાળા આવેલી છે. ત્યાં ગૌશાળામાં એક કામ કરતો ઈસમ છે. તે એક કોમ્યુનિટીની જે 14 વર્ષની દીકરી છે, સગીર વયની બાળાને લલચાવી, ફોસલાવીને અપહરણ કરી લઈ ગયેલાની ફરિયાદ આવે છે. તો તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરતાં SP સાહેબે ગુનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જે અનુસંધાને LCBના જે ટેકનિકલ એક્સપર્ટ છે તેમની માહિતી આધારે ગઈકાલ રાત્રિના સમયે એક જગ્યાએ લોકેશન મળે છે. ત્યાં ટીમ મોકલીને તાત્કાલિક બાળાને અને જે આરોપી છે એને પકડીને પોલીસ ખાતે લાવવામાં આવે છે અને બાળાને તેના વાલી વારસોને સોંપવામાં આવે છે અને હાલમાં આરોપી છે પોલીસની કસ્ટડીમાં છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થતા પાલનપુરમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી બેઠક. આગામી ગાંધી જયંતિ પર ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની કરાશે ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં.
પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આગામી 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. સ્વચ્છતાની આજ 30 સપ્ટેમ્બર 2024ની થીમ સ્વચ્છતા સંવાદ હેઠળ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષ સ્થાને મીડિયા મારફત સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય અને લોકભાગીદારી થકી આપણી આજુબાજુ રહેલી ગંદકીને દૂર કરીને સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. સ્વચ્છતા હી સેવા કેમ્પેનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરથી કરવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીનું પ્રથમ ફેઝ અને આપણા રાજ્યમાં 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર એમ બીજો ફેઝ રહેશે. આમાં મુખ્યત્વે સઘન સફાઈ સાથે જ વધારેમાં વધારે લોકો આની સાથે જોડાય એટલે લોકોની ભાગીદારી અને ત્રીજો મુદ્દો સફાઈ મિત્રો જે છે જે સફાઈ સાથે સીધી રીતે સંકળાયેલા છે એવા મિત્રોને હેલ્થ કેમ્પ થાય, એમને જે કોઈ લાભ આપવાના હોય એ અપાય, એટલે કે એની પણ પૂરતી કાળજી લેવાય. આ 3 આયામો સાથે આ કામગીરી ચાલે છે. લોકોની ભાગીદારી માટે અને જુદી જુદી થીમ માટે જુદા જુદા દિવસોએ જુદી જુદી કાર્યવાહી કરવામાં આવે છે. લોકોની ભાગીદારી માટે મેરેથોનથી માંડી નિબંધ સ્પર્ધા સુધીની કામગીરી કરવામાં આવેલી છે. અને આ જે સફાઈ અભિયાન છે એ દરમિયાન સફાઈ એ આપણા સંસ્કારમાં છે, એ આપણા સ્વભાવ સુધી પહોંચે અને સ્વભાવ તરીકે એ કાર્યરત થાય એ ખૂબ ઈચ્છનીય છે અને સૌનો આમાં સહકાર મળી રહ્યો છે એવી હું અપેક્ષા રાખું છું. 2 ઓક્ટોબરના દિવસે આની એક ઉજવણી પણ કરવાની છે અને એ દિવસે પણ લોકોનો એમાં સહયોગ મળે તેવી પણ સૌ પાસે અપેક્ષા રાખું છું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓ અને મીડિયાકર્મી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. નવરાત્રી નજીક આવતા સજવા માંડ્યા માના ચાચર ચોક. તો હિન્દુ યુવા સંગઠન દ્વારા વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજનની માંગ સાથે પોલીસને આપ્યું આવેદનપત્ર. મહારાષ્ટ્ર સરકારે ગાયને માતાનો દરજ્જો આપતા લાખણી ગૌસેવકોએ મનાવ્યો ઉત્સવ. તો દાંતામાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો ગૌમાંસનો જથ્થો. ધાનેરામાં સગીરાને બગાડી જનારને દોડ થઈ પૂરી. પોલીસે ઝડપી પડ્યા બાદ ધકેલ્યો હવાલાતમાં. અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થતા પાલનપુરમાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી બેઠક. આગામી ગાંધી જયંતિ પર ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસની કરાશે ઉજવણી. તો આ તાજના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.